સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે હજુ પણ એવા વિદ્યાર્થીઓ છે જેમને યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જીસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હતું। તો શું હવે જીસીએસ પોર્ટલ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને નવો તબક્કો જાહેર કરવામાં આવશે કે નહીં? અને આજના રોજ જીસીએસ પોર્ટલ દ્વારા એક અગત્યની જે જાહેરાત કરવામાં આવી છે તે વિશેની પણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે જીસીએસ પોર્ટલ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને નવો તબક્કો જાહેર કરવામાં આવશે કે નહીં। દોસ્તો અહીંયા વાત કરીએ કે જીસીએસ પોર્ટલ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જે લાસ્ટ તબક્કો અહીંયા જે જાહેર કરવામાં આવ્યો હતો એ પ્રવેશ ખાસ તબક્કો 2 હતો। જીસીએસ પોર્ટલ દ્વારા અહીંયા જે છેલ્લો જે તબક્કો જાહેર કરવામાં આવ્યો હતો તેની અંદર તમે 21/7/2025 સુધી રજીસ્ટ્રેશન કરી શકતા હતા। ત્યાર પછી જીસીએસ પોર્ટલ દ્વારા કોઈ નવો તબક્કો જાહેર કરવામાં આવ્યો નથી અને જે અહીંયા તબક્કો જાહેર કરવામાં આવ્યો હતો ખાસ તબક્કો 2 જે જાહેર કરવામાં આવ્યો હતો જીસીએસ પોર્ટલ દ્વારા તેની અંદર ચોખવટ કરવામાં આવી હતી કે જીસીએસ પોર્ટલ દ્વારા આ જે તબક્કો જાહેર કરવામાં આવ્યો છે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને એ લાસ્ટ તબક્કો છે। તેના પછી અહીંયા બીજો કોઈ તબક્કો હવે જાહેર કરવામાં આવે નહીં। તમે આ જોઈ શકો છો અહીંયા જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું ખાસ તબક્કા 2 નું એ શેડ્યુલની અંદર તમને લાસ્ટમાં એ તમને જોવા મળે છે। જોઈ શકો છો તમે કે પ્રવેશના ખાસ તબક્કા 2 બાદ સ્નાતક કક્ષામાં પ્રવેશ માટે કોઈ પણ પ્રવેશ તબક્કો કે રાઉન્ડ યોજાશે નહીં। અને આજે પણ જીસીએસ પોર્ટલ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। માહિતી વિશે પણ આપણે જાણી લઈએ। આજના રોજ જીસીએસ પોર્ટલ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જે અગત્યની જે સૂચના અહીંયા જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો। જીસીએસ દ્વારા પ્રવેશ પ્રક્રિયા માટે અગત્યની સૂચના। જીસીએસ સાથે સંકળાયેલ યુનિવર્સિટી કોલેજમાં યુજી કોર્સમાં પ્રવેશ લેવા સ્પેશિયલ ફેઝ 2 માં ઈચ્છુક વિદ્યાર્થીઓએ જાણ કરવામાં આવે છે કે તેઓએ નીચે આપેલ સ્ટેપ્સ અનુસરવા। હવે જે પણ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે અને હવે કોલેજની અંદર અહીંયા એડમિશન કન્ફર્મ કરવા માગે છે તો કયા કયા સ્ટેપ તેમને અનુસરવાના છે તો જીસીએસ પોર્ટલ પર તમારે ઓફર ચેક કરતી રહેવાની છે। નિર્ધારિત સમય મર્યાદામાં ઓટીપી દ્વારા તમારે એડમિશનને કન્ફર્મ કરી લેવાનું છે। ફાળવેલ યુનિવર્સિટી કોલેજમાં રિપોર્ટ કરવાનો છે। કોલેજ યુનિવર્સિટીમાં રિપોર્ટ કરી પ્રવેશની કાર્યવાહી તમારે પૂર્ણ કરવાની છે। જે પણ કોલેજ તરફથી તમને ઓફર મળે છે તેને એક્સેપ્ટ કરીને તે કોલેજની અંદર જઈને રૂબરૂમાં ત્યાં એડમિશન તમારે કન્ફર્મ કરી લેવાનું છે। તે રીતની અગત્યની સૂચના જીસીએસ પોર્ટલ દ્વારા અહીંયા આપવામાં આવી છે। સાથે અહીંયા જીસીએસ પોર્ટલ દ્વારા જે અહીંયા અગત્યની જે સૂચના આપવામાં આવ્યું છે તેની અંદર છેલ્લે અહીંયા વાત કહી દેવામાં આવી છે કે જીસીએસ પોર્ટલ ઉપર યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને નવો તબક્કો જાહેર કરવામાં આવે નહીં। અહીં જોઈ શકો છો પ્રવેશ મેળવવાની આ છેલ્લી તક છે। જો વિદ્યાર્થી મેળવેલ પ્રવેશ ઓફર કન્ફર્મ કરશે નહીં અને પ્રવેશથી વંચિત રહેશે તો તેનો સંપૂર્ણ જવાબદાર વિદ્યાર્થી સમ્ય રહેશે। એટલે અહીંયા તમને જે પણ ઓફર આપવામાં આવે જે પણ વિદ્યાર્થીએ અહીંયા જે સ્પેશિયલ ફેઝ 2 અહીંયા જે રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો જીસીએસ દ્વારા તેની અંદર અહીંયા 21/7 સુધી રજીસ્ટ્રેશન કર્યું હતું તો હવે તમને જે અહીંયા તબક્કા પ્રવેશના જાહેર કરવામાં આવશે તેની અંદર તમારે એડમિશનને કન્ફર્મ કરી લેવાનું છે અને કોલેજમાં જઈને તમારે અહીંયા એડમિશન કન્ફર્મ કરી લેવાની જવાબદારી તમારી રહેશે। જે આજના રોજ જીસીએસ દ્વારા જે અગત્યની જે સૂચના આપવામાં આવી છે તેની અંદર પણ જીસીએસ દ્વારા અહીંયા ચોખવટ કરવામાં આવી છે કે હવે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને નવો તબક્કો જાહેર કરવામાં આવે નહીં। તો દોસ્તો આ એક અગત્યની જે જાહેરાત કરવામાં આવી હતી જીસીએસ પોર્ટલ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તે વિશેની માહિતી મેં તમને અંદર આપી દીધી। જો આવતા સમયની અંદર જીસીએસ પોર્ટલ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને કોઈ મહત્વની જાહેરાત કરવામાં આવશે તો તે વિશેની જાણકારી હું તમને વિડીયો મારફતે અમારી ચેનલ ઉપર આપી દઈશ। એ માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની જેથી નવી અપડેટ તમને મળતી રહે। તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।